નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું મમતા સોની પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. इश्क मोहब्बत तो हजारों करते हैं मगर गमे जुदाई से वो सभी डरते हैं. हम तो ना इश्क करते हैं ना मोहब्बत करते हैं, सिर्फ आप जैसे दोस्तों की एक मुस्कुराहट पे मरते हैं. तो આપના ચહેરા ઉપર હસી લાવવા માટે અમારી વચ્ચે સરસ મજાના કલાકારો આવી ગયા છે. આ પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું ઓડિશન રાઉન્ડ છે. જો તમે લોકો પણ આ મંચ ઉપર આવીને પોતાનું કલા બતાવવા માંગો છો તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, સરસ મજાનું આ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે અને હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ ઠાકોર રાકેશ છે. રાકેશ, ઓકે. મૂછો તો એકદમ તમારી તાવમાં જ આજે. વાહ ભાઈ વાહ. અને ક્યાંથી આવ્યા છો તમે? મહેસાણા અને ઇન્દિરાનગર. ખૂબ જ સરસ. મહેસાણાના ઇન્દિરાનગરમાંથી. અચ્છા, ઘરનું એડ્રેસ હવે ફ્લેટ નંબર બી લખાઈ દો એટલે ચા પાણી કરવા આવી જઈએ. અચ્છા, તમે અત્યારે કોઈ સિંગિંગ કરવાના છો? હા. કયું સોંગ છે? હું મારું લખેલું સોંગ છે અહેસાસ. તમે પોતે લખો છો? લખું છું. શું વાત છે, અહેસાસ. તો ચાલો થોડુંક આપણે આ વાતમાં અહેસાસ અમને પણ થાય તો આ સોંગ સાંભળીએ. સૌથી પહેલા અહેસાસ. અહેસાસમાં જ રહી જા, જીવથી જુદો ના થવું. મારા શ્વાસમાં જ રહી જા, શ્વાસોથી છૂટો ના થવું. યાદમાં જ રહી જા, આસ મારી થઈ જા. યાદમાં જ રહી જા, આસ મારી થઈ જા. તારા આંખોનો પ્યાર થઈ જવું. અહેસાસમાં જ રહી જા, જીવથી જુદો ના થવું. મારા શ્વાસમાં જ રહી જા, શ્વાસોથી છૂટો ના થવું. વાતમાં જ રહી જા, બનીને રંગ તું. સાતો જન્મ સુધી માંગુ તારો સંગ હું. વાતમાં જ રહી જા, બનીને રંગ તું. સાતો જન્મ સુધી માંગુ તારો સંગ હું. મારી આ જિંદગી સાથે તારા જીવી. મારી આ કહાની તારી સાથે પૂરી કરવી. તારા શબ્દોનો રાગ થઈ જવું. અહેસાસમાં જ રહી જા, જીવનથી જુદો ના થવું. મારા શ્વાસમાં જ રહી જા, શ્વાસોથી છૂટો ના થવું. મંદિરમાં જઈને હાથ જોડું. તારા તે નામનું હું તાબીજ પહેરું. મંદિરમાં જઈને હાથ જોડું. તારા તે નામનું હું તાબીજ પહેરું. આખી આ જિંદગી તારા કદમે વિતાવવી. રાખે સાથ ચાહે બસ તારા દિલ નિભાવી. તારા દિલનો અવાજ થઈ જવું. અહેસાસમાં જ રહી જા, જીવનથી જુદો ના થવું. મારા શ્વાસમાં જ રહી જા, શ્વાસોથી છૂટો ના થવું.
ખૂબ જ સરસ રાકેશભાઈ, તમે પોતે લખો છો, તમે કોમ્પોઝિશન પણ કરી લીધું અને સિંગિંગ પણ તમે જાતે જ કરી લીધું. વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ. પણ તમને એવું શું લાગે છે કે તમે જે આ ગીત લખ્યું છે એમાં તમારે કોઈ જોડે સિંગિંગ કરાવડાવી હોય તો તમને કયો સિંગર એવો ગમે છે કે જેની જ પાસે આવો ગીત તમારે ગવડાવવું હોય? આવું ગીત ગવડાવતો મને ઉમેશ બારોટ. અચ્છા, ખૂબ જ સરસ. અને એમાં હીરો હિરોઈન તમારે લેવા હોય તો કોને લેશો? પહેલા તો તમને. અચ્છા, અને પછી હીરોમાં તમે પોતે? આ તો મજાક કરું છું. સરસ ગીત લખ્યું છે, લિરિક્સ પણ સારા છે. એમ તમે શું કરો છો? કોઈ જોબ કરો છો ક્યાંય? ના, આઈટીઆઈ કરું. આઈટીઆઈ આઈટીઆઈમાં જોબ જ કહેવાય કે એને સ્ટડી કહેવાય? સ્ટડી. અત્યારે સ્ટડી કરો છો. ઓકે, તો તમારે શું બનવું છે આગળ જઈને? તમારી ફેમિલી તરફથી પણ તમને કહેતા હશે કે તમારે આ કરવું જોઈએ અને તમારી પોતાની પણ કોઈ ઈચ્છા હશે, તો શું છે? મારે લિરિક્સર અને મ્યુઝિશિયન. અચ્છા, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જ તમારે તમારું કેરિયર બનાવવું છે. ચલો, ખૂબ જ સરસ. તો તમે જે તમારી મનની ઈચ્છા હોય એ પૂરી થાય એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. તો સરસ મજાનું પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે. જો તમે પણ આમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હો તો આ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો.